હાય ગાઈસ, કેમ છો? પ્રકાશભાઈ, હા ભાઈ, જોરદાર લુક લાગો તમારે. છોટે વિક્રમ યાર, એક નંબર. પ્રકાશભાઈ મેકઅપ લગાવો ના લે ઓલ બોડી લોશન ના પ્રકાશભાઈ મેકઅપ નહીં લગાવતા એટલે કોઈ વેમ્બર નહીં રહેવો કે પ્રકાશભાઈ મેકઅપ લગાવો નેચરલ સ્ક્રીન હોય એમની ફેટ માં સીધો ખાધો દરવાજામાં ના મારી બેન છે ને અને સાચું કહું ભાઈ મેં એના માટે જ ચોરી કરી હતી એની તબિયત ખરાબ છે એટલે એની દવા હેલો ગાઈસ, આજે મારો નવો બ્લોગ છે અને આજે એક નવું કરવાનું છે, તો મારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. દાદા જો અહીંયા બેઠા. દાદા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને જો આ બે ભાઈઓ જો અહીંયા ઊભા જોવા, આ હર્ષ અને અમારા હાથભાઈ જો આવી ગયા છે અત્યારે. એમનું બાઇક લઈને આવી ગયા છે અત્યારે અહીંયા શૂટિંગમાં. તારી જ વાત કરતો હતો. શું કહેતા હતા? તમે એવું નહીં કહેતા હાય ગાઈસ. ના ભાઈ ના યાર, આપણે યાર ઊંઘમાં એવું કહેતા જ નહીં. તારો Hi guys. ત્રીજો બ્લોગ આવી ગયો ત્રીજો બ્લોગ બધું આવી ગયું છે, તો જોવાનું ભૂલતા નહીં મિત્રો મારા બ્લોગ. અને ભાઈ જબરજસ્ત કોમેડી થવાની છે આજે અને બહુ જ મજા આવશે. અને એમાં જો રોહિતભાઈ, હા રોહિતભાઈ તો જો અત્યારે ઉઠીને આવ્યા બહાર. ઉઠીને નહીં આવે ભાઈ હો. મેં તમે એવા લાગો છો ઉઠીને આવ્યા એટલે યાર. અને પ્રકાશભાઈ તો તૈયાર થઈ છે. અને આમાં જુઓ એકદમ જોરદાર અમે વિલન જો નાનો છોટે વિક્રમ જો અહીંયા આ ઊભા છે. ભાઈ તારે તો ટોલ પડી છે યાર. ચાલે રાખી છે આજે એવું હે? એ આ હીરો એ વિલન નહીં, આ હીરો ભાઈ હેડે એવું? ચાલુ કર તારું હેડ સીન. આપ તો ભાઈ હીરો બનવાના હો, જબરજસ્ત. તો ભાઈ જોવાનું ભૂલતા નહીં, મારા ભાઈ હીરો બનશે એટલે. બોડી લોશન આજે આ બધા મારા લીધે માર ખાશે એમ. એવું હે? તમે જોજો છેલ્લા એન્ડમાં આમને અત્યારે જે બોલી રહ્યા છે છેલ્લે બોલીએ નહીં આવે કેમ કે અહીંયા તલવાર મારવાની છે મેં મળી જઈશું તમે શું કરશો? તલવાર ક્યાં છે તલવાર તલવાર ભાઈ એમ ના મળે યાર, એના માટે બહુ સ્ટ્રગલ કરવું પડે તારે તલવાર મળે ભાઈ. તલવાર ક્યાં પડી તલવાર લાવો જો પ્રકાશભાઈ તૈયાર થાય છે અત્યારે. હાય ગાઈસ, કેમ છો? પ્રકાશભાઈ, હા ભાઈ, જોરદાર લુક લાગો તમારે. છોટે વિક્રમ યાર, એક નંબર. પ્રકાશભાઈ મેકઅપ લગાવો ના લે ઓલ બોડી લોશન ના પ્રકાશભાઈ મેકઅપ નહીં લગાવતા એટલે કોઈ વેમ્બર નહીં રહેવો કે પ્રકાશભાઈ મેકઅપ લગાવો નેચરલ સ્ક્રીન હોય એમની નેચરલ. કુદરતની દયા છે ભાઈ. નેચરલ. હેડો ચા પીવો. આ તલવાર બતાવવા લીધી મેં જો આ તલવાર હમ ના ના બસ પીને જ આવે. જો આ પ્રકાશભાઈના ઘરમાં મંદિર છે બહુચોમાનું, તો દર્શન કરવાનું ભૂલતા નહીં. જો પ્રકાશભાઈ ચા નાસ્તો કરો અત્યારે. હેડો ચા પીવો. હેડો બરાબર ટાઈમ નહીં, આજ બહુ મોડું થઈ ગયું. આજ કશું નહીં હોય એટલું બધું મૂવી આવે. અહીંનું જે બી છે ને પડ્યા એ બધું અહીં પતાઈને જ જશું. સીધી છેલ્લી ફાઇટ જંગલમાં હોય. જો મિત્રો પ્રકાશભાઈ જો 3 જોડી બૂટ નવા લાયા હા અને હવે ખોલીને જોઈશું બૂટ કેવા હા. જો પ્રકાશભાઈ નવા બૂટ લાયા જબરજસ્ત. હવે જોઈશું બૂટ કેવા હા. ઓહો ઓલ શું જુઓ, એકદમ જોરદાર જુઓ. વ્હાઈટ બ્લેક બે લીધા. હા હા યાર બહુ સારા બૂટ જુઓ, જોરદાર હા. લીધા તમે કલર અલગ ઓલ શૂઝ લીધા એમ. બે હોલ શૂઝ જુઓ, એકદમ બ્લેક અને આ વ્હાઈટ, જોરદાર લાગે જુઓ. પ્રદીપભાઈ તમે શું લાયા? હા પ્રદીપભાઈ તમે શું લાયા? હા નહીં તો ક્યાંય બતાવો ઘરે પડ્યું ઘરે આવજો એવું છે કે નહીં આ બાજુ આવજો. જમાના તો પ્રકાશભાઈ બૂટ કેટલા ના યાર? આયરા મસાલા આવે મને તો. બૂટ કેટલા ના? બીજા કાંઈ ના બહુ સારા બૂટ હોય. 7 જોડી લીધી ચારમાં તો. સારી વાત કે જોરદાર. આપણે લેવા જવું પડશે હવે. મને બ્લેક વાળા ગમે આવજો. અને વ્હાઈટ છે મારે વધારે મને વ્હાઈટ કલર પસંદ. આમ જેમ કે આવો વ્હાઈટ શર્ટ પહેરો હોય ને અને બેગ લે તું. જો મિત્રો પ્રકાશભાઈ નું જો શર્ટ આવ્યું છે અત્યારે, વ્હાઈટ શર્ટ મંગાવ્યું જોરદાર. શર્ટ આવી ગયું એકદમ જોરદાર વ્હાઈટ કલરનું મસ્ત શર્ટ હજુ આ રહ્યું.
આપડા ભાઈ અત્યારે આપવા આયા એટલે અમને નથી ખબર કે શર્ટ મંગાવી પાછા પકા બી અત્યારે ખબર પડી કે શર્ટ મંગાવ્યું લીલો હશે લીલો હશે એને ફિટિંગ કરાવવા પડશે. ખોલીએ હા હા શર્ટ જોરદાર હોય યાર હા હા મસ્ત શર્ટ જુઓ થઈ રહ્યો લઈ લે. બટરફ્લાય સારો શર્ટ લીલો અરે ફિટિંગ થઈ ગયા થઈ ગયા. થોડી જઈ સુધી આ બેસી જજે બેગ ચેક કરજો કે ડાયરેક્ટ જમવાની જતો રહી હતી કૂદકો મારી આ આનો એક ચાલ ઉપર આ કોથરી બહુ હેરાન કરે કૂદી ના જતે ને પટિયા એ લાઈને આની ચેન લાઈને યાર બાંધો આને ઘડીકનું. બહુ જ એટલે બહુ જ હેરાન કરે શૂટિંગમાં નહીં એની ચેન આપી દો ને. હા હા જોરદાર હે પ્રદીપભાઈ એ માં જોરદાર શૂટિંગ કરવાની બહુ જ મજા આવે છે અને મિત્ર આપણું થોડું ગળું ખરાબ થઈ ગયું છે કપ થઈ ગયો બીમાર છે એટલે થોડું આમ હરખું બોલાતું નથી આ જો વિડીયો જોવા આયા જો આ બે જણ જુઓ માથું આ બાજુ ના રાખતું ખાલી એમ જ છે ને. ડાયલોગ પેલા સીનો લેવાના કવિ કર ને ભાઈ ડાયલોગ સંભળાવો ના સંભળાવો શ્વાસ લેતો લે તો ભાઈ ધીમે ધીમે બોલજો. ચાલુ આજ એ નીચે મેલ દઉં ને બે. નીચે મેલ હા એમ કરજો. લે, ચાલુ. હા એ જે બને ટાઈમ ચેન ખોલી એક જ ચેન ની કાળી બંધ હું કેવું આ લે હાલે સાઉન્ડ લે. આ શું મારા આ તેની એડ કરવાની મારું રાજનું સિંહ ક્યાં લેવાનું મારા ઘર એટલે ઢોલ કાપડે અહીં થતી જા બધું ખાલી છેલ્લી ફાઇટિંગ જ રહેશે બીજું કશું જ નહીં. તને શું લાગ્યું કે આ બેગમાં રૂપિયા હશે એમ? આજકાલ લોકો રૂપિયા ફોનમાં રાખે છે અને એમાં પણ પાસવર્ડ હોય છે એટલે આજથી આ ધંધા બંધ કરી દેજે નહીં તો કોઈ મારી મારીને તોડી નાખશે. સોરી ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ આજ પછી આવું કામ ક્યારે નહીં કરું. ખરું છોકરી તો આટલામાં જ હોવી જોઈએ પણ આના સિવાય અહીંયા કોઈ બીજું દેખાતું પણ નથી. જો એ ઘરમાં હોત તો અત્યાર સુધી તો બહાર પણ આવી ગઈ હોત. લાગે છે બહાર હશે. લાય એ આવે ત્યાં સુધી આને વાતમાં ઉલઝાવા દે. હાલે મારાથી વધારે જરૂર આની તારે છે. આ જ્યાં જ્યાં તારી ટાળ દેખાય ને ત્યાં લગાવજે બાલ આવી જશે. ભાઈ આવા તો બહુ દિલ વાપર્યા પણ કાંઈ ફરક પડતો જ નથી. અરે આ સ્પેશિયલ આદિવાસી હર્બલ હેર ઓઇલ છે જે તારા માથાના ખરતા વાળ પણ બચાવશે અને નવા પણ ઉગાવશે. ભાઈ એવું તો શું છે આ તેલમાં કે તમે આટલા કોન્ફિડન્સ થી કહો છો? એટલા માટે કેમ કે હું ખુદ ત્યાં ગયો તો અને એ લોકોને મળ્યો. આ એકદમ નેચરલ છે. આમાં કોઈ જ કેમિકલ હોતા નથી. એ લોકો જાતે જંગલમાં જઈને જડીબુટીઓ લાવીને બનાવે છે. કોઈ સૂકી તો કોઈ લીલી હોય છે કેમ કે અમુક જડીબુટીઓ અમુક ઋતુઓમાં જ હોય છે જેથી કરીને એ લોકો તેને સૂકવીને રાખે છે અને ટોટલ 108 થી પણ વધારે જડીબુટીઓનો ઇસ્તેમાલ કરીને એ લોકો તેલ બનાવે છે. એમાં કોઈ જ કેમિકલ હોતા નથી. તો શું આનાથી મારા વાળની સમસ્યા દૂર થઈ જશે? હા, આ તારા ખરતા વાળને અટકાવશે, ખોડો ખુજલી દૂર કરશે અને તારા વાળને મજબૂત બનાવશે, એ પણ કુદરતી રીતે. પણ ભાઈ આનાથી કોઈ તકલીફ તો નહીં થાય ને? ના, કોઈ જ તકલીફ નહીં થાય, પણ વાળ વધારવા માટે તારે આનો કોર્સ પૂરો કરવો પડશે
અને હા, લેડીઝ જેન્ટ્સ નાના મોટા બધા જ માટે છે આ તેલ. સારું ભાઈ, આ એક તો તમે આપી, પણ બીજી ક્યાં લેવા જાઉં? તારે ક્યાંય જવાની જરૂર નથી, તું ઘરે બેઠા જ મંગાવી શકે છે. પણ હા, ધ્યાન રાખજે, અત્યારે માર્કેટમાં આદિવાસી હર્બલ હેર ઓઇલના નામે ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે. તો તારે ઓરિજિનલ માટે જો આ ઉપર QR કોડ દેખાય છે ત્યાંથી સ્કેન કરીને મંગાવી શકે છે. અને હા, આ જે ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે ત્યાંથી પણ ઓર્ડર કરી શકે છે. તો મિત્રો, આદિવાસી હર્બલ હેર ઓઇલ એકદમ નેચરલ છે. હું ખુદ ત્યાં જઈને જોઈને આવ્યો છું. આમાં કોઈ જ કેમિકલ હોતા નથી. આનાથી વાળ લાંબા અને સુંદર થાય છે અને તમારા ખરતા વાળને અટકાવે છે. તમે પણ આ જે QR કોડ દેખાય છે તેને સ્કેન કરીને મંગાવી શકો છો અને આ જે ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે ત્યાંથી પણ ઓર્ડર કરી શકો છો. સારું ભાઈ, આના માટે થેન્ક યુ. અને ફરી ક્યારેક આવો તો આવજો આ બાજુ. હા જરૂર. અને તું એકલો જ રહે છે કે કોઈ બીજું છે અહીંયા? ના, મારી બેન છે ને. અને સાચું કહું ભાઈ, મેં એના માટે જ ચોરી કરી હતી. એની તબિયત ખરાબ છે એટલે એની દવા લેવા માટે. અરે ગાંડા, તો આ વાત તારે મને પહેલા ના કરે? ક્યાં છે? એ અંદર જ છૂટી છે. તો જાઓ જરા લઈ આવીએ ને. અંદર તો આમ કદાચ આમ વિચારી ડાયલોગ બોલે હતું લે. ચાય નહીં કીધું તે. હું બતાવ ગયા હતા મારા ઘરમાં બતાવ ને. એ અંદર જ છૂટી છે. પણ તું ડાયલોગ જ નહીં બોલે, વિચારમાં આમ કે શું આવશે મારો ડાયલોગ. ફેટ માં સીધો ખાધો દરવાજામાં આવે. ચલો. હા બેન, ફટાફટ બોટલ. એ નિધિ, ચલ ઉભી થા, આપણે આઈએ દવાખાને જઈને. ધીમે ધીમે તાવ ભાઈ. બોલજો. પણ ભાઈ, તમારા જોડે પૈસા તો છે નહીં. અરે તું 1 મિનિટ બહાર તો આય, તને કોઈનાથી મળાવું. જાઓ ભાઈ. જો નિધિ, આ ભાઈ આજે એક મિનિટ, હું મારી રીતે સમજાવી દઉં. નહીં તને બોલું બાપા, તું જો, ચપકા. મારું નામ પ્રકાશ છે અને હું તમારા ગામના વડલે બેઠો હતો તો આ તમારો ભાઈ મારું બેગ ચોરી કરીને ભાગ. હા ને? હા અંદરથી ને જો છે જોઈએ બેઠો આમ જોઈને આમ લીધી. જો નિધિ, આ ભાઈ આજે એક મિનિટ, હું મારી રીતે આમાં એને આવ્યો લીધી. જો નિધિ, આ ભાઈ આજે એક મિનિટ, હું મારી રીતે સમજાવી દઉં અમને. જો, મારું નામ પ્રકાશ છે અને હું તમારા ગામના એટલે અલે આ જપલો. 4 તો કરી દઉં હું. બે નહીં 4 છે બોલે ને તો 24 અને ધીમે ધીમે આમ બહાર આવજો. હું નિધિ ના બાજુ રાખ. હા, એટલે હું પહેલા આવી જઈશ ને. હા એટલે નિધિ ના માર જોડે જ. હા આમ હું એને જોઈને આમ ઉપર થઈ જઈશ. હાલે ધીમો આ જુદી લઈ જાવ તો જો સુધી હાલ. 4 સેકન્ડ ભાઈઓ. ખુદ્યા. હા આવજે, વાંધો નહીં. એ તો હું આમ આવી દઉં છું. એ ડીંગુ ડીંગુ એટલે બહાર નીકળજો. તો ડીંગુ શૂટિંગ જોવા જોવા આવી જુઓ. છોકરાઓનું જો નિધિ, આ ભાઈ આજે એક મિનિટ, હું મારી રીતે સમજાવી દઉં અમને. જો, મારું નામ પ્રકાશ છે અને હું તમારા ગામના વડલે બેઠો હતો તો આ તમારો ભાઈ મારું બેગ ચોરી કરીને ભાગ્યો અને હું આની પાછળ દોડતો દોડતો અહીંયા સુધી આવતો રહ્યો. અને ત્યારે મારી ઈચ્છા તો થઈ હતી કે આને મારું, પણ હું એવો માણસ નથી. એ પછી વાતમાં મને ખબર પડી કે આને તમારા ઈલાજ માટે આવું કામ કર્યું હતું. તો બસ મને તમારા ઉપર દયા આવી ગઈ. અને હા, જો તમને કઈ વાંધો ના હોય તો ચલો મારી સાથે. મારો દોસ્ત ડોક્ટર જ છે, ત્યાં જઈને તમારો ઈલાજ કરાવી દઈએ. અમને કઈ જ વાંધો નથી, ચલો. હાલે લઈ જાઓ. આવી જાઓ. ક્રોસમાં ચાલો, ઉપર બસ ચડો. થઈ ગયું આપણું કામ. સાંભળો, તમે જે લોકેશને આવવાનું કીધું હતું ત્યાં પહોંચી ગયા છો તમે? હા, ત્યાં જ વેઇટ કરો. આવ્યો 5 મિનિટમાં. બસ જો મિત્રો, અત્યારે અમે નોબલનગરમાં શૂટિંગ કરીએ છીએ. એ બહુ ખતરનાક શૂટિંગ થવાનું હોય તો જોવાનું ભૂલતા નહીં અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જુઓ. પ્રદીપ, શું કર્યું ભાડાનું? થોડું ટાઈમ આપો, હું તમારા બધા જ રૂપિયા આપી દઈશ.
તો એક કામ કરને, આ તારી બેનના લગન મારી જોડે કરાવી દે રે, તો આખું ઘર જ તને આપી દઉં. નથી જોતું ઘર. તમારે અમને થોડો ટાઈમ આપવો છે કે અમે ઘર ખાલી કરી દઈએ? અરે ના ના ના, આરામથી રહો. આ નહીં તો કાલ પૈસા મળી જ જવાના છે ને. ચલો એ હા ભાઈ, તમને ઘર એટલા માટે ખાલી નતો કરાવતો કેમ કે આની નજર તારા ઉપર હતી. જો મિત્રો અમારે અહીંયા શૂટિંગ પતી ગઈ છે. બસ અમે લોકો જઈશું હવે કોટેશ્વરમાં, અને કોટેશ્વરમાં અમારે જંગલમાં ફાઇટ કરવાની છે, અને બહુ ખતરનાક ફાઇટ થવાની છે, તો જોવાનું ભૂલતા નહીં. અને આ ફાઇટ આપણે બીજા બ્લોગમાં નાખશું.